આદર માન મહિમાન યોગ્ય યુગોનો પરમેશ્વર મહાન દેવ પ્રભુ તથા પિતા, અમે આ સવારે અમારા પગ પર ઉભા રહીને તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે આદર માન મહિમાન યોગ્ય પરમેશ્વર તો એકલો જ યોગ્ય છે. અને એવો પરમેશ્વર અમે ચાહીએ છીએ અમારી જિંદગીના સર્વ દિવસોની અંદર પ્રભુ અમે તારું અવલોકન કરીએ, અમે તને માન આપીએ અને અમારું મુખ હંમેશા તમારી સ્તુતિ કરતું રહે. અને ત્યારે અમારા મુખમાંથી નીકળેલા સ્તુતિના દરેક શબ્દ સંગીતનો સૂર, ઓ અમારી આરાધના પિતા તમારી સમક્ષ માન્ય થાવ પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. આપણા તારનાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતાનો આપણે આભાર માનીએ તથા આપણે જીવતા દેવની સ્તુતિ કરી આ સુંદર સવાર પ્રભુએ આપણને આપી. અને આજની સવાર આ પૃથ્વી પરના લોક માટે, ચાહે તેઓ દેવને ઓળખે છે અથવા દેવને નથી ઓળખતા, પણ સર્વ બાળકો માટે એક સચ્ચાઈ છે કે ઈસુ ઉઠ્યો છે. પ્રભુની સ્તુતિ થાવ. અને આજે એ યાદ સારું સંસાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્યના પાપને માટે મરણ પામ્યા, પણ જુઓ તે સદા જીવતો છે. માટે સર્વ વિશ્વાસી ભાઈ બહેનો જેઓ અત્યારે તમે હાજર છો તથા જેઓ ફેસબુક કે યુટ્યુબ પર બીજા કોઈ માધ્યમથી પ્રભુના વચનોને સાંભળી રહ્યા છે, તો સર્વને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં હેપી ઈસ્ટર પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામને ધન્યવાદ આપતા સર્વને ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ થાઓ. અને આવો આજે આપણે પ્રભુના ઉત્થાનનો, પુનરુત્થાનનો, તેના જીવિત થયાની બાબતને આપણે બાઇબલમાંથી વાંચીશું. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 28મો અધ્યાય. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 28મો અધ્યાય. અને આપણે વાંચીશું તેની 1 થી 10 કલમો. માર્થીની લખેલી સુવાર્તા તેનો 28મો અધ્યાય 1 થી 10 કલમો. આ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને વિશ્રામવાની આખરે અઠવાડિયાને પહેલે દાડે પોપ ફાટ્યો, ત્યારે મરિયમ magdalene તથા બીજી મરિયમ કબરને જોવાને આવી. અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો ને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થરને ગબડાવીને તેના પર બેઠો. તેનું રૂપ વીજળીના જેવું ને તેનું લુગડું બરફ જેવું ઉજળું હતું. અને તેના ધાકથી ચોકીદારો ધ્રુજી ગયા ને મરણતોલ થઈ ગયા. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે વિહોમાં, કેમ કે હું જાણું છું કે બધા સ્તંભે ચડાયેલા ઈસુને તમે શોધો છો. તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો ને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ. અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ, મેં તમને કહ્યું છે. ત્યારે તેઓ બીક તથા હર્ષથી કબરની પાસેથી વહેલી નીકળી ને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું
કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે કે વિહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. આમેન. આવો પ્રાર્થના કરીએ. ઓ મારા આકાશમાંના મારા સ્વર્ગીય પિતા, અમે આ સવારે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, ધન્ય છે તમારા નામને, ધન્ય છે પ્રભુ તમારા કાર્યને, ધન્ય છે તમારી ઉત્તમતાને. પ્રભુ, અત્યારે તમે અમારી મધ્ય હાજર છો અને તમે મોયલામાંથી ઉઠ્યા છો તે ખાતરીપૂર્વક છે. જે વચન હવે તમને અમને આપ્યું, આ વચનથી અમારામાંના દરેકને તમે આશીષિત કરો. પિતા, મારા મુખને ખોલો, મારામાં બોલો, પ્રભુ ઈસુના નામને. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાઓ. પ્રભુના નામને ધન્યવાદો આપણા પ્રભુના પુનરુત્થાનને માટે. હાલેલુયા. પ્રભુ ઈસુએ કહ્યું હતું કે હું મરણ પામીશ અને હું ઉત્થાન પામીશ, હું ઉઠીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના મુખનો એક પણ શબ્દ જૂઠો નથી અને એક પણ શબ્દ કાલ્પનિક નથી. પ્રભુ ઈસુનો દરેક શબ્દ, દેવ બાપનો દરેક શબ્દ હા તથા આમેન સત્ય છે. પ્રેઝ ધ લોર્ડ. દેવે યોહાનને કહ્યું, તું આ વાતો લખ, કેમ કે તે વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. ઈસુએ પોતે કીધું, હું મરણ પામીશ અને ઉઠીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુને પકડવાની માટે ચાખ્યું ત્યારે પવિત્ર આત્માના પરાક્રમે પ્રભુના નામને ધન્યવાદ હો. દેવ જેઓ ઈસુને પકડવાની કોશિશ કરતા હતા તેઓને બહુ જ સ્પષ્ટ પ્રભુ ઈસુના મરણ પહેલા કહેવામાં આવ્યું. યોહાન તેનો 11મો અધ્યાય અને તેની હું વાંચું છું 45મી કલમથી. યોહાન 11:45મી કલમથી. આથી જે યહૂદીઓએ મરિયમની પાસે આવ્યા હતા, તેણે જે કર્યું તેને જોયું. તેઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, પણ તેઓમાંના કેટલાય ફરોશીઓ પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા હતા તે તેઓને કહી સંભળાવ્યા. 11મા અધ્યાયની અંદર 4 દિવસના મરેલા લાજરસને પ્રભુ કબરના મોં આગળ જે પથ્થર હતો તે હટાવીને ઈસુએ કહ્યું કે લાજરસ બહાર આવ. કફન સાથે લાજરસ બહાર આવ્યો. તેનું કફન છોડી નાખવામાં આવ્યું અને સગડા જેઓ જોઈ રહ્યા હતા, બાઇબલ કહે છે કે ઘણા યહૂદીઓ એ સમયે મરિયમ સાથે હતા. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન કહે છે કે જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા તેઓએ જે જોયું તેઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, પણ તેઓમાંના કેટલાય, એ ટોળોમાંના કેટલાય ફરોશીઓ, પ્રભુનું વચન કહે છે કે ફરોશીઓની પાસે ગયા અને ફરોશીઓએ એક કામો જોયા અને જે કંઈ હતું તે કંઈ સંભળાવ્યું. હવે બાઇબલ 47મી કલમમાં આ પ્રમાણે કહે છે, એ માટે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એને એમ જ રહેવા દઈએ તો સગડા તેના પર વિશ્વાસ કરશે અને રોમિયો આવીને આપણું ઠામ ઠેકાણું પ્રજાપણું લઈ લેશે. પણ 49મી કલમ. પણ એક કાયાફાસ નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો.
તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જાણતા નથી અને સમજતા નથી. લોકની વતી એક માણસ મરણ પામે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું હતું કે લોક વતી ઈસુ મરશે અને એકલા આ લોકની વતી નહીં પણ દેવના વિખરાઈ ગયેલા છોકરાઓને પણ એકઠા કરીને એ કરે એ માટે. તેથી તે દહાડાથી માંડીને તેઓ તેને મારી નાખવાની મસલત કરતા હતા. ગયા દિવસોની અંદર આપણે પ્રભુનું વચન પ્રભુના બાળકો દ્વારા સાંભળ્યું અને આપણે વાંચ્યું અને આપણે જાણીએ છીએ કે ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યો અને વધસ્તંભ પર ચડવામાં આવ્યો અને છેલ્લો શબ્દ પ્રભુએ એ શબ્દ બોલ્યો, મતલબ એને જોયું કે મેં બધું કર્યું છે ત્યારે તે બોલ્યો સંપૂર્ણ થયું. મને તરસ લાગી છે અને પછી તેને પોતાના પ્રાણ ને પ્રભુનું વચન કહે છે કે તેણે પોતાનો આત્મા પ્રભુના હાથમાં સોંપ્યો, માથું નમાવીને તે પ્રાણ છોડ્યો. આપણે અત્યાર સુધી આ વચન જોતા આવ્યા અને પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો. ગઈકાલે રાત્રે આપણે છેલ્લી સભામાં હતા ત્યારે છેલ્લી સભાની અંદર આપણે છેલ્લો એક કલમ જોઈ હતી કે જે કલમ આ પ્રમાણે હતી કે જે માછલીના પેટમાં યુના 3 દિવસ અને રાત રહ્યો તેમ માણસનો દીકરો પૃથ્વીના પેટમાં રહેશે, એટલે ઈસુ ખ્રિસ્ત કબરમાં રહેશે. જેમ 3 દિવસ માછલીના પેટમાં યુના રહ્યો છતાં યુના મરી ગયો ન હતો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુને વધસ્તંભ પરથી ઉતારવામાં આવ્યો, તેણે પોતાનો પ્રાણ છોડ્યો. કોઈની પાસે કંઠી હોય તો આપશો. માફ કરશો મને. થેન્ક યુ. અને પ્રભુની સ્તુતિ થાવ. દેવે આજ્ઞા કરી અને માછલી સમુદ્રના કિનારે આવી અને યુનાને માછલીએ કોરી ભૂમિ પર કાઢી મૂક્યો અથવા ઓકી કાઢ્યો. પ્રભુ ઈસુની સ્તુતિ થાઓ. જે દિવસોમાં પ્રભુ કબરમાં મૂકવામાં આવ્યા, આ દિવસોની અંદર તેણે પારાદેશમાંના લોકોને બાઇબલ કહે છે કે તેણે ઉપદેશ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે મરતા પહેલા, પ્રાણ છોડતા પહેલા ઈસુએ કહ્યું હતું એ ગુનેગારને આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એટલે પ્રભુ ઈસુ આત્મામાં ઉપદેશ કરતો હતો. હાલેલુયા. અને જ્યારે સમય પૂરો થયો ત્યારે માર્થીની લખેલી સુવાર્તા 28મા અધ્યાયની પહેલી કલમ કહે છે, અને વિશ્રામવાની આખરે અઠવાડિયાને પહેલે દાડે પોપ ફાટ્યો ત્યારે મરિયમ magdalene બીજી મરિયમ કબર જોવા આવી. સ્ત્રીઓ કબ્રસ્થાને આવી. ત્રીજા દિવસે આ સ્ત્રીઓ કબરે આવી. પણ જ્યારે આ સ્ત્રીઓ કબરે આવી ત્યારે પ્રભુનું વચન એમ કહે છે કે ત્યાં કંઈક અલગ પ્રકારનું દ્રશ્ય તેઓના જોવામાં આવે છે. હવે આ સ્ત્રીઓ ચાલતી કબ્રસ્તાને આવે છે ત્યારે સ્ત્રીઓ એકબીજાની સાથે વાત કરતી આવે છે. તેઓ એકબીજા સાથે શું વાત કરતી હતી? આવો માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય.
માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય. અને આપણે વાંચીશું પ્રભુની સ્તુતિ કરતા 16મી કલમ, 16મો અધ્યાય પહેલી કલમ. વિશ્રામવાર વીતી ગયા પછી મરિયમ magdalene, યાકૂબની માં મરિયમ, શાલેમે તેઓએ તેને ચોળવા સારું સુગંધી દ્રવ્ય વેચાતા લીધા. અઠવાડિયાની પહેલી દાડે મોટે પરોળીએ સૂરજ ઉગતો તેવે કબરે આવી. ત્રીજી કલમ. તેઓ માહોમાહે કહેતી હતી કે આપણે વાસ્તે કબરના મોં પર આગળથી પથ્થર કોણ ગબડાવશે? આપણે કબરે જઈએ છીએ પણ પથ્થર કોણ ગબડાવશે? તેઓ માહોમાહે વાતો કરતી હતી. અને બાઇબલ કહે છે 4th કલમ, તેઓ નજર કરીને જુએ છે પથ્થર તો ગબડી ગયો છે અને તે બહુ મોટો છે. પ્રભુના બાળકો, પ્રભુની સ્તુતિ થાઓ. બાઇબલ એમ કહે છે તમે મને શોધો અને હું તમને જડીશ. તમે માંગો ને તમને આપવામાં આવશે. પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ. આ સ્ત્રીઓ જ્યારે કબ્રસ્તાને આવી ત્યારે બાઇબલ કહે છે મોટો ધરતીકંપ થયો. પ્રેઝ ધ લોર્ડ. અને ધરતીકંપ સાથે પ્રભુનો દૂત આકાશમાંથી ઉતર્યો, ઉતરીને પથ્થર ગબડાવીને પથ્થરની ઉપર બેઠો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હવે આપણે માર્કની લખેલી સુવાર્તાના 27મા અધ્યાયમાં એ બાબતને આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દફન પછી પણ લોકોને શાંતિ નથી, શત્રુઓને શાંતિ નથી. બાઇબલ કહે છે દુષ્ટોને શાંતિ હોતી નથી. દુષ્ટ એટલે દેવને ભૂલનાર, દેવને નહીં ઓળખનાર, દેવને નહીં માનનાર, દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને નવી કબરમાં એને મૂકી પણ દેવામાં આવ્યો, પણ હજુ પણ તેઓને શાંતિ નથી. અને તેઓ શું કહે છે? માર્કી 27 અને તેની 62મી કલમ. હવે સિદ્ધિકરણને બીજે દાડે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થઈને કહ્યું કે સાહેબ, અમને યાદ છે કે તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે 3 દહાડા પછી હું ઉઠીશ. જેઓએ તેને વિંધ્યો, જેઓએ તેને મારી નાખ્યો, તેઓ પણ આ ઈસુની વાત જાણતા હતા કે ઈસુએ કહ્યું હતું મરી જઈશ અને 3 દિવસે હું ઉઠીશ. અને જ્યારે પ્રભુ આ સચ્ચાઈને પ્રગટ કરતો હતો કે હું મરણ પામીશ અને ઉત્થાન પામીશ, હું આકાશમાંથી ઉતરી આવેલી જીવતી રોટલી છું, જે મને ખાશે તે સદા જીવતો રહેશે. તમે આ મંદિરને તોડી નાખો અને 3 દિવસમાં ઊભું કરીશ. અને આ બધા શબ્દ તેઓની માટે દુર્ભાષણ હતું. આ બધા શબ્દ તેઓને અતિશયોક્તિ લાગતી હતી. આ શબ્દ તેઓ મસ્કરી કરતા હતા કે શું એવું હતું હશે? શું એવું હતું હશે? મરણ પામીને 3 દિવસે ઉઠે? શું એવું બની શકતું હોય? પ્રભુનું વચન કે જે ઈસુને ઠગ કહેવામાં આવ્યો. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું કે દુનિયાના લોકો કોઈ પણ સર્ટિફિકેટ આપે, આ સર્ટિફિકેટ વેલિડ નથી. એને ઠગ કીધો, એને દુર્ભાષણ કરનારો કીધો, એને પાપીઓનો મિત્ર કીધો. તમે બધું જાણો છો ઈસુ પર મૂકેલા તહોમતને, પણ પ્રભુની સ્તુતિ થાવ. ઈસુ જે છે તે છે. કેમ કે દેવનું નામ પૂછવામાં આવ્યું ત્યારે દેવે કહ્યું હું જે છું તે છું. પણ લોકોએ તેને ઠગ કીધો. હવે 64મી કલમ.
એ માટે 3 દાડા સુધી કબરનો ચાપતો રાખવાની આજ્ઞા કર. રખેના તેના શિષ્યો રાત્રે આવીને ચોરી જાય ને લોકોને એમ કહે કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને છેલ્લી ભૂલ પહેલીના કરતા મોટી થશે. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે ચોકીદારો તમારી પાસે છે, તમે જાઓ, તમારાથી બને તેવો જાપતો રખાવો. પછી તેઓ ગયા અને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો અને ચોકીદારો તેઓની સાથે હતા. પૂરેપૂરો બંદોબસ્ત. પણ પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુના નામને ધન્યવાદો. જ્યારે પ્રભુનો પુનરુત્થાનનો સમય આવ્યો ત્યારે ધરતીકંપ થયો. પ્રેઝ ધ લોર્ડ. ભૂમિ હાલી ગઈ. જે માછલી તરતી આવીને યુનાને કોરી જમીન પર તેને ઓકી કાઢ્યો, એમ ભૂમિ, હાલેલુયા, ધરતીકંપ થયો. અને બાઇબલ કહે છે તે પ્રમાણે દેવનો દૂત આકાશમાંથી આવ્યો અને દૂતે એ પથ્થરને ગબડાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને ઈસુ કબરમાંથી બહાર આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. અને આ પથ્થર ગબડાવીને પ્રભુનો દૂત જતો નથી રહ્યો, પણ દૂત પથ્થર પર બેઠો. હાલેલુયા. અને બાઇબલ કે જ્યાં સ્ત્રીઓ આવી, આ બધો નજારો સ્ત્રીઓએ જોયું અને ચોકીદારો એ દૂતના મહિમાથી, દૂતમાં પ્રભાવથી, એ પ્રકાશથી, એ પરાક્રમથી, એ પવિત્ર આત્માના પરાક્રમે ઈસુ કબરમાંથી બહાર નીકળ્યા. એ પવિત્ર આત્માનું પરાક્રમ દૂતની હાજરીમાં ચોકીદારો ઊભા રહી શક્યા નહીં. પણ શું થયું? ને તેના ચોકીદારો ધાકથી ધ્રુજી ગયા અને મરણ તોલ થઈ ગયા, જાણે કે તેઓ મરી ગયા. પ્રભુના નામને ધન્યવાદો. પ્રભુના નામની સ્તુતિ કરો. પ્રભુના નામને ધન્યવાદ. તે સ્ત્રીઓ ઈસુ પર પ્રેમ કરતી હતી. જ્યારે તેઓ કબર પાસે ગઈ ત્યારે બાઇબલ કહે છે, ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું, બિહોમાં, હું જાણું છું કે તમે વધસ્તંભે ચડાયેલા ઈસુને શોધો છો. તમે ચોરોને શોધતા નથી કે જેઓને વધસ્તંભ પર લટકાવવામાં આવ્યા. જમણી અને ડાબી બાજુ તેને નથી શોધતા. તમે બીજા ગુનેગારને શોધતા નથી, પણ વધસ્તંભે ચડાયેલા ઈસુને તમે શોધો છો. પ્રેઝ ધ લોર્ડ. વધસ્તંભે ચડાયેલો ઈસુ. અને આ દૂતે કહ્યું, હાલેલુયા, તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ પ્રભુની સ્તુતિ થાવ. ઇસ્રાયેલમાં ઈસુની કબર ખુલ્લી છે. પ્રેઝ ધ લોર્ડ. અને ખૂબ મોટો પથ્થર કબરની સાઈડમાં ગબડાયેલો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તે ઉઠ્યો છે અને તે અહીં નથી તો ક્યાં છે? અહીં નથી તો ક્યાં છે? દૂતે તેઓને કહ્યું, હાલેલુયા, તે અહીં નથી, કેમ કે તેના કહ્યા પ્રમાણે તે ઉઠ્યો છે. આવો અને જ્યાં પ્રભુ સૂતો હતો તે જગા જુઓ અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે અને જુઓ તે તમારી આગળ ગાલિલમાં જાય છે અને ત્યાં તમે તેને દેખશો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ગાલિલમાં જાય છે એટલે પ્રોસેસ ચાલુ હતો. હાલેલુયા. હાલેલુયા. જઈ રહ્યો હતો, જાય છે. પણ તમે સૌથી પહેલા એક કામ કરો, જઈને શિષ્યોને કહો કે ઈસુ મેરામાંથી ઉઠ્યો છે. પ્રેઝ ધ લોર્ડ. એ ગાલિલમાં જઈ રહ્યો છે, આ સમાચાર તમે તેને મોકલો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના વાલા બાળકો, આપણે જે ઈસુની સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તે કબરમાં નથી. આપણો પ્રભુ મરેલો નથી. તમે મુર્દાની આગળ ગમે તેટલું ઢોલ વગાડો, મુર્દાની આગળ તમે બોલો, મુર્દો જવાબ નથી આપતો.
સમયની અંદર અમે ઓળખીએ છીએ, જાણીએ છીએ એક વ્યક્તિ મરણ પામી અને તેને ફક્ત એક જ દીકરી, અને એ દીકરી પોતાના પિતાના ડેડ બોડી આગળ જોર જોરથી રડીને કહે છે, ડેડી સ્પીક, ડેડી સ્પીક. એ બાબતને આપણે જોઈએ તો આંખમાંથી આંસુ આવે છે. મરણ પામેલી વ્યક્તિ બોલી શકતી નથી, પણ આજે પ્રભુની સ્તુતિ થાવ, આપણો પ્રભુ જીવતો છે. હાલેલુયા. આપણો પ્રભુ જીવતો છે. એનો શ્વાસ નીકળ્યો ખરો, પરંતુ તે 3 દિવસ હાલેલુયા ઉપદેશ કરતો હતો. હાલેલુયા. જૂના કરારના સંતોને તે મળ્યો. હાલેલુયા. એ ચોર જે ઉદ્ધાર પામ્યો તેની સાથે તે સંતોને મળ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જે મોયરા છે તે કામ નથી કરતા, પણ જીવતા છે તે કામ કરે છે. મહાજ્ઞાની સુલેમાન શું કહે છે? સભા શિક્ષકનું પુસ્તક, અને આપણે ખોલીએ સભા શિક્ષકનું પુસ્તક અને તેનો હાલેલુયા એનો 9મો અધ્યાય. સભા શિક્ષક 9 અને 10. સભા શિક્ષક 9:10. જે કઈ કામ તારે હાથે લાગે તે તું મન લગાડીને કર, કેમ કે જે તરફ તું જાય છે તે સેઓલમાં કઈ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી. સેઓલમાં જ્ઞાન નથી, બુદ્ધિ નથી, યોજના નથી. પ્રભુની સ્તુતિ થાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. તે જીવતો હતો જ, દેહમાં મર્યો, પણ આત્મામાં તેને ઉઠાડવામાં આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હવે બાઇબલ કહે છે કે આ દૂત પથ્થર પર બેઠો. શા માટે? જ્યાં સુધી સમય ન આવ્યો ત્યાં સુધી પ્રભુનો દૂત પથ્થર પરથી ઉઠ્યો જ નથી. હાલેલુયા. પથ્થર પર બેઠો. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ અને પ્રભુના નામને ધન્યવાદ દો. એટલા માટે પથ્થર પર બેસી રહ્યો કે કોઈ આવીને ફરીથી ખાલી કબર પર ધક્કો મારીને ફરીથી સીલ કરી ન દે. હાલેલુયા. અને જુઠ્ઠી વાત પ્રગટ ન થાય કે ઈસુ તો અંદર કબરમાં જ છે, કબરનું મોઢું તો બંધ જ છે, પણ પ્રભુની સ્તુતિ હો. પ્રભુ સત્યતાની નિશાની આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ આ પ્રમાણે કહે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. 8મી કલમ, માથી 28:8. ત્યારે જેઓ બીકથી સખી કબરની પાસેથી વહેલી નીકળી ને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ. જેવું કીધું તેવું આ સ્ત્રીઓ દોડી. બોલો, દોડી. ધીમે ધીમે નહીં, હે પછી જઈશ. પ્રભુનું વચન કે હસતી તેઓ દોડી. ધન્ય જેવા બાળકો જેઓને પ્રભુના દૂતનું દર્શન થાય છે, જેને સત્ય પ્રગટ કરવામાં આવે છે કે ઈસુ કબરમાં નથી, ઈસુ ઉઠ્યો છે, અને પુનરુત્થાનની ખબર આપવા માટે જેઓ આળસુ નથી પણ દોડતા જાય છે, તેઓને ધન્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલમાં ઉતાવળ, તરત જ, જલ્દી આ શબ્દ લખવામાં આવ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આ સ્ત્રીઓ ઉતાવળે જલ્દી દોડી, અને બાઇબલ કહે છે ઈસુ રોકાઈ શક્યો નહીં. 9મી કલમ. અને જો ઈસુએ તેઓને મળીને કહ્યું કુશળતા, અને તેઓએ આવીને તેના પગ પકડ્યા ને તેનું ભજન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. હવે પહેલા તો દૂત મળ્યો. સ્ત્રીઓને કોણ મળ્યું? દૂત મળ્યો. અને દૂતે કહ્યું આવીને જુઓ. હાલેલુયા. તે અહીં નથી. પણ બીજી વાત, હજુ આ સ્ત્રીઓ શિષ્યોને મળે તે પહેલા માર્ગમાં ઈસુ પોતે મળે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવ કહે છે કુશળતા. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે તે સ્ત્રીઓએ પ્રભુના પગ પકડ્યા.
હાલેલુયા. પગ પકડીને તેનું ભજન કર્યું. બોલો, ભજન કર્યું. પુનરુત્થાન પામેલા ઈસુનું સૌથી પહેલું ભજન સ્ત્રીઓએ કર્યું. હાલેલુયા. ઈસુ ઉઠ્યો છે તેનો પહેલો સુસમાચાર સ્ત્રીએ આપ્યો. હાલેલુયા. સ્ત્રીઓએ શિષ્યોને કહ્યું કે તે ઉઠ્યો છે, અમને મળ્યો છે. કેમ સ્ત્રીઓને જ? કેમ કે બાઇબલ કહે છે તે પ્રમાણે તમે મને શોધો, હું તમને જડીશ. કેમ કે બાઇબલ કહે છે ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. ભાઈઓ હતા, તેઓએ ઘણા ચમત્કારો જોયા, પણ ભાઈઓ બીકના મારે એ ઘરની અંદર બારી બારણા બંધ કરીને રૂમમાં હતા. પણ સ્ત્રીઓ તો હાલેલુયા વહેલી ઉઠીને કબ્રસ્તાને પહોંચી. ધન્ય છે એવા બાળકો. અત્યારે હું કહું છું, ભાઈઓ અને બહેનો, ધન્ય છે તમે જેટલા ઈસુની હજુરમાં ઉતાવળે આવો છો. હાલેલુયા. બીજા આવે છે કે નથી આવતા, કોઈને પડી છે કે નથી પડી, પણ જો તમે પ્રભુની હજુરમાં આવો છો તો પ્રભુનું દર્શન થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને બાઇબલ કહે છે ઈસુ તેઓને મળ્યા અને તેઓએ તેના પગ પકડીને તેનું ભજન કર્યું. હવે 10મી કલમ. ત્યારે ઈસુ તેઓને કહે છે ગીહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે. હજુ ઈસુ ગાલિલ પહોંચ્યો નથી. હાલેલુયા. અને તે પહેલા પ્રભુએ સ્ત્રીઓને દર્શન આપ્યું. હવે આવો મારી સાથે બાઇબલ ખોલો, યોહાન તેનો 20મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય. હવે તમે જુઓ કે કેટલીક સ્ત્રીઓ કબર પાસે આવી, કબરનો પથ્થર હટાયેલો હતો, તેઓને દર્શન થયું. અને બાઇબલ કહે છે તે પ્રમાણે આ શિષ્યો દોડતી સંદેશ આપવાને ગઈ. એ બાબત આપણે માથીમાં લખ્યું, સાંભળ્યું, પણ યોહાનમાં તમે કેવા પાત્રને જુઓ છો. અને પાત્રનું નામ છે મરિયમ માગદલેન. યોહાન 20મો અધ્યાય. પણ મરિયમ કબરની બહાર રડતી ઊભી રહી અને રડતા રડતા નીચે નમીને કબરમાં ડોક્યા કરતી હતી. જ્યાં ઈસુનું મુર્દું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા વસ્ત્ર પહેરેલા બે દૂતને, એક ઓશિકાને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાઈ, તું કેમ રડે? તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને જોયો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માડી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ, જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે તે મને કહે કે હું તેને લઈ જઈશ. અહીંયા એક બીજી બીના કબરે જોઈએ છે. હાલેલુયા. શિષ્યોને કહેવામાં આવ્યું કે તે ઉઠ્યો છે, તે ઉઠ્યો છે. અને જ્યારે એ ખબર શિષ્યોને આપવામાં આવી ત્યારે બાઇબલ એમ કહે છે કે 20મો અધ્યાય 3જી કલમ. તેથી પિત્તર અને પેલો બીજો શિષ્ય કબર જવા નીકળ્યા. તેઓને શું કીધું? તું ગાલિલમાં મળીશ ને. પણ તેઓને કીધું કે શું ઉઠ્યો છે. પિત્તર ક્યાં દોડ્યો? કબ્રસ્તાને દોડ્યો. ઓકે, કબરે જવા નીકળ્યા. તે બંને દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ પહેલો પહોંચ્યો. તેને નીચા પડીને અંદર જોયું તો શણના લુગડા પડેલા હતા, તો પણ તેમાં હે ગયો નહીં. એને કબરને જોયું તો કપડા હતા, શણ. એ શણ શું હતું?
આરિમથાઈમના યુસફે સણના કપડામાં તેની ડેડ બોડીને રેપ કરી હતી. કફનને લપટેલું કપડું ત્યાં પડેલું હતું. એણે જોયું કબરમાં ઈસુ નથી, પણ શણનું વસ્ત્ર પડ્યું છે. ઓકે, તેણે શણના લુગડા પડેલા દીઠા. 7મી કલમ. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના લુગડાની જોડે પડેલો ન હતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય જે કબર આગળ વહેલો આવ્યો હતો તેણે માહે જઈને જોયું ને વિશ્વાસ કર્યો. બીજો અંદર ગયો અને કે હા, સાચી વાત છે, ઈસુ કબરમાં નથી. પહેલા અંદરથી જોયું પણ એકદમ અંદર ના ગયો, પણ બીજો બિલકુલ અંદર ગયો અને કહે છે સાચી વાત છે, ઈસુએ કીધું તું, આ બહેનોએ કીધું તું એ કબર ખાલી છે, ઈસુ ઉઠ્યો છે. તેઓએ વિશ્વાસ કર્યો. 9મી કલમ. કેમ કે તેણે મરી ગયેલાઓમાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા, ત્યારે શિષ્યો પાછા પોતાના ઘેર જતા રહ્યા. આટલું બધું કીધું પછી શિષ્યો ઘરે જતા રહ્યા. હું પુનરુત્થાનના દિવસની વાત કરું છું. હાલેલુયા. ઘરે જતા રહ્યા. પણ આ મરિયમ શું કરે છે? હાલેલુયા. પ્રભુ એ મરિયમ સમાચાર આપ્યા પછી પણ ખબર છે, અને ખબર ઊભી રહીને એ ડોક્યા કરે છે અને જોવે છે. ઈસુને 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 શોધે છે. પ્રેઝ ધ લોર્ડ. હવે તમે એક બાબતને જુઓ. પ્રભુની સ્તુતિ થાઓ. 15મી કલમ. ઈસુ તેને કહે છે કે ભાઈ તું કેમ રડે છે, કોને શોધે છે? તે માડી છે એમ જાણ ધારીને તેને કહ્યું કે સાહેબ, જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે મને કહે, એટલે હું જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ. તે ફરીથી હેબ્રી ભાષામાં કહે છે રાબોની, એટલે ગુરુજી. 17મી કલમ. ઈસુ તેને કહે છે હજુ સુધી હું બાપ પાસે ગયો નથી. હજુ સુધી હું બાપ પાસે ગયો. સાંભળજો, સાંભળજો. પુનરુત્થાનનો સમય. હજુ સુધી હું બાપ પાસે ગયો નથી, માટે મને સ્પર્શ ન કર. હું પિતા પાસે ગયો નથી એટલે તું મને અડકીશ નહીં. કેમ કે હવે જ્યારે ઈસુએ મરિયમ કીધું એટલે એની આંખો ખોલીને તેને ઓળખી લીધો. આ જ ઈસુ જેણે મારામાંથી 7 દુષ્ટાત્મા કાઢ્યા. એ પ્રભુને ઓળખી ગઈ અને ઈસુને પગે પડવા, ઈસુને અડકવા જતી હતી. અને ઈસુ કીધું મને અડકીશ નહીં, મને સ્પર્શ કરીશ નહીં. કેમ? હું હજુ પિતા પાસે ગયો નથી. ઓકે, પ્રેઝ ધ લોર્ડ. ઈસુ તેને કહે છે કે હજુ સુધી હું બાપ પાસે ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે મારો બાપ, તમારો બાપ, મારો દેવ, તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. મરિયમ માગદાને આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાત કહી છે. પ્રેઝ ધ લોર્ડ. હવે તમે એમ કહેશો કે ઈસુ ખ્રિસ્તે મરિયમને એક વખત એમ કીધું મને અડકશો નહીં, પણ જે સ્ત્રીઓ હતી તેઓએ તો પ્રભુના પગ પકડ્યા અને ભજન કર્યું. અને મરિયમ માગદાલેન એને કહે છે અડકીશ નહીં મને, કેમ કે હજુ હું બાપની પાસે ગયો નથી. કેમ? હું આજે આપને કહેવા માંગુ છું, મોટામાં મોટું રહસ્ય એ છે, જૂના કરારમાં બાઇબલ કહે છે યાજક અને પ્રમુખ યાજક. યાજકો વિશે બાઇબલ કહે છે કે યાજકો પરમેશ્વર પિતાની પવિત્ર હજુરમાં વારંવાર આવીને તેઓ પ્રભુનું વચન કહે છે કે અર્પણ ચડાવતા હતા.
મધ્યસ્થી કરતા હતા, પાપોની માટે મધ્યસ્થી કરતા હતા. પણ પ્રમુખ યાજક, બોલો પ્રમુખ યાજક, વર્ષમાં એક જ વાર એ પ્રભુની હજુરમાં જતો હતો. બે ભાગ હતા, એક પવિત્ર સ્થાન અને બીજું પરમ પવિત્ર સ્થાન. પવિત્ર સ્થાનની અંદર વારંવાર અર્પણો થતા, પણ પરમ પવિત્ર સ્થાનમાં વર્ષમાં એક વાર. કેમ કે જે પરમ પવિત્ર સ્થાન છે એ અતિ પવિત્ર સ્થાન જ્યાં દેવની હાજરી. લેવી 16 ની અંદર હું વાંચું છું પહેલી કલમથી. અને હારૂન નામે દીકરા યહોવાની હજુરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી અને યહોવાએ મૂસાને કહ્યું, તારા ભાઈ હારૂનને કહે કે પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ કોસ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે. સર્વ પ્રસંગે, સર્વ પ્રસંગે, સર્વ પ્રસંગે ન આવે રખેને તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ. પ્રભુનું વચન કહે છે. તેને કીધું કે વારંવાર એમાં ન જાય, કેમ કે બાઇબલ કહે છે પ્રમુખ યાજક વર્ષમાં એક વાર આખી ઇસ્રાયેલની જમાત માટે અર્પણ લઈને જતો. અને પરમ પવિત્ર સ્થાનમાં દેવની હાજરી હતી. કોઈક વખત એ આખી બાબતને આપણે શીખીશું. પ્રેઝ ધ લોર્ડ. હવે તમે જાણો છો કે લેવીની અંદર 17મા અધ્યાય અને 11મી કલમ કહે છે, કેમ કે શરીરનો જીવ પાપમાં, લેવી 17 અને 11, શરીરનો જીવ રથમાં છે અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે છે. એ માટે મેં તમને તે આપ્યું, કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. પાપોના પ્રાયશ્ચિત માટે રક્તની જરૂર છે. અને જૂના કરારની અંદર પાપાર્થાપણ, દહન્યાર્પણ, તમે જો ખાદ્યાર્પણ, અંત્યાર્પણ, ઘણા અર્પણો હતા. હાલેલુયા. પરંતુ વર્ષમાં એક વાર પ્રમુખ યાજક, પ્રભુએ જે વસ્ત્ર પ્રમુખ યાજકને માટે ખરાવેલા છે એ જ વસ્ત્ર પહેરીને તેને પ્રભુની સેવા કરવાની. પ્રભુનું વચન કહે છે કે તેણે પવિત્ર અંગરખો પહેરવો. એને જે આપ્યું છે પહેરીને જ જવું. અને એ યાજકના જબ્ભાની નીચે, અંગરખા નીચે, એફોદ નીચે એક ઘૂઘરી અને એક ડાળો, એ બધી વસ્તુ આપણે શીખીશું. અને જ્યારે તે અંદર સેવા કરે તો એ અવાજ આવે ઘૂઘરીની, ખબર પડે કે યાજક જીવતો છે. પ્રભુના બાળકો, એ જગ્યા એટલી બધી પવિત્ર હતી કે તેમાં કોઈ એમને પ્રવેશ કરી શકે નહીં. પણ જો કોઈ યાજક, પ્રમુખ યાજક ગુનો કરતો, ત્યાં જ તે મરી જતો. પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું, એ વર્ષમાં એક વાર પ્રમુખ યાજક ઇસ્રાયેલના છાવણીના અથવા લોકના, પ્રજાના પાપના પ્રાયશ્ચિત માટે પવિત્ર સ્થાનમાંથી પરમ પવિત્ર સ્થાનમાં આવીને પ્રભુને રક્ત દ્વારા અર્પણ ચડાવતો અને તેઓના પાપને દેવ માફ કરતો. પ્રેઝ ધ લોર્ડ. હવે તમે એ બાબતને જાણો છો કે ઈસુ ખ્રિસ્તે આખા જગતને માટે પોતાનું રક્ત વહેવડાવ્યું. અને યોહાન 1:29 કહે છે, મારી પાછળ બોલો, જુઓ દેવનું હલવાન, જુઓ દેવનું હલવાન, જે જગતના પાપનું હરણ કરે છે. એટલે ઈસુ ખ્રિસ્ત પોતે આખા જગતને માટે પોતાનું રક્ત વહેવડાવ્યું. 3 દિવસ અને 3 રાત હાલેલુયા પૃથ્વીના પેટમાં રહ્યો અને હવે તે ઉત્થાન પામ્યો. અને ઉત્થાન પામીને હોલી ઓફ હોલી પ્લેસમાં તેણે એ રક્તને અર્પણ કરવાની જરૂર હતી. પ્રેઝ ધ લોર્ડ.
અને માટે આ મરિયમ રડતી હતી કે મારો ઈસુ ક્યાં ગયો, ઈસુ ક્યાં ગયો, ઈસુ ક્યાં ગયો. ઈસુને જલ્દી જવું હતું, પણ તેને મરિયમના આંસુ જોઈને તે થંભી ગયો અને તેણે તેની સાથે વાત કરી અને તેણે સુવાર્તાનું કામ આપ્યું. જઈને મારા ભાઈઓને કહે, તારા ભાઈઓને કહે કે મારો બાપ, તમારો બાપ, મારો દેવ, તમારો બાપ ઉઠ્યો છે. એણે એક મિશન આપ્યું, એક સેવા આપ્યું, એક કામ આપ્યું અને એ અડવા જતી હતી. એણે કીધું મને સ્પર્શ ન કર. અને ઈસુ પોતાના રક્તનો હાલેલુયા અર્પણ સ્વર્ગમાં કરીને ફરીથી પૃથ્વી ઉપર હાલેલુયા આવ્યો અને તે દરેકને મળ્યો. ત્યાર પછી દરેકને તે અડક્યો. હાલેલુયા. ઈવન પ્રભુનું વચન કે છે, થોમાને કીધું વિશ્વાસી ન રહે, તારી આંગળી મારા ઘામાં, તારો હાથ મારા કોખમાં નાખીને જો. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, આવો આપણે હેબ્રીઓના પત્રને ખોલીશું. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. મેં તમને કહ્યું કે પ્રમુખ યાજક વર્ષમાં એકવાર જતો હતો અને આપણો પ્રમુખ યાજક એટલે કે મેલ્કીસેદેક ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ નિર્દોષ નિષ્કલંક પાપ રહિત અર્પણ તે હાલેલુયા તેણે ચડાવ્યું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત એ નિર્દોષ નિષ્કલંક દાગ કરતી વગરનો. આ યાજક શું કરતો હતો? ઇસ્રાયેલી માટે મધ્યસ્થી કરતો હતો. ઇસ્રાયેલી માટે પાપને સારું પ્રાયશ્ચિતનું રક્ત બતાવતો હતો. હેબ્રીઓનો પત્ર તેનો 4થો અધ્યાય હાલેલુયા 14મી કલમ વાંચું છું તો આકાશમાં થઈને જે પાર ગયો એક એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. તે આપણને છે અને આપણે જે તેને જે માની લીધું છે તે દ્રઢતાથી પકડી રાખીએ, કેમ કે આપણી નિર્બળતામાં પણ તેને દયા આવી નહીં શકે એવો નથી, પણ સર્વ વાતે આપણી પેટે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને અગત્યની પ્રસંગે સહાય માટે કૃપા પ્રાપ્ત કરવાને આપણે કિંમતથી દયાસન પાસે આવીએ. હાલેલુયા. ઈસુ મરણ પામ્યો ત્યારે શું થયું? એ પવિત્ર સ્થાન ને પરમ પવિત્ર સ્થાનનો પડદો ઉપરથી નીચે ફાટી ગયો. મતલબ કે ઈસુના મરણે મને અને તમને જ્યારે આપણે ચાખીએ ત્યારે આપણે પરમ પવિત્ર સ્થાનમાં ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા જઈ શકીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. કારણ કે એક સમય એવો હતો. આવો હેબ્રીઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને હું તેની હાલેલુયા 6ઠી કલમથી વાંચું છું. હવે એ વસ્તુ પર કયા પ્રમાણે તૈયાર થયા પછી યાજકો આગલા ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે, પણ બીજો ભાગ 7મી કલમ, પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર એકલો પ્રમુખ યાજક જાય છે, પણ તે રક્ત વગર નહીં. એટલે જે રક્ત તેણે પોતાને સારો તથા પોતાના અજ્ઞાનતામાં કરેલા અપરાધને સારું અર્પણ કરે છે તે. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે આપણા માટે પરમ પવિત્ર સ્થાનમાં રક્ત લઈને ગયો. માટે મરિયમ મગદલેને કીધું હમણાં સ્પર્શ ન કર. હાલેલુયા. અને આ રક્ત વિશે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હેબ્રી 9મો અધ્યાય 26મી કલમ. તે ખ્રિસ્તે ઘણાઓના પાપ માંથી લીધા. હાલેલુયા. તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું. જેઓ તેની વાટ જુએ છે તેના સંબંધમાં તારવાને તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. પ્રેઝ ધ લોર્ડ.
આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂબ જલ્દી આવી રહ્યો છે અને આજે હું તમને કહું છું, આપણા પ્રભુનું આગમન નજદીક છે અને હવે આપણે જાણીએ છીએ કે તે આપણા સર્વ પાપોને માફ કરવા અને તારવાને શક્તિમાન છે. હાલેલુયા. એ પુનરુત્થાનની સાંજે શું થયું? હાલેલુયા. એ પડદો પ્રભુએ તોડી નાખ્યો. પરમ પવિત્ર સ્થાનમાં જવાની માટે પ્રભુએ મને અને તમને પ્રકટીકરણમાં લખ્યું છે, જે જીતે છે તેને અંદર જવા અને બહાર આવવાની માટે પરમિશન આપે છે. તેઓ બહાર જઈ શકશે, અંદર પણ આવી શકશે. અને હું ને તમે જેટલી વાર પ્રાર્થના કરીએ અને કહીએ છીએ, ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તારા રક્તમાં મને શુદ્ધ કર, તારા રક્ત દ્વારા પિતા હું તારી પાસે આવું છું, તો મારો અને તમારો આત્મા પરમ પવિત્ર સ્થાનમાં પ્રભુની પાસે પહોંચી જાય છે. વર્ષમાં એક વાર નહીં, જેટલી વાર આપણે પ્રભુની હજુરમાં જવા માંગીએ, જેટલી વાર આપણે પ્રભુની હજુરમાં જવા માંગીએ, એટલી વાર આપણે જઈ શકીએ. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાયને આપણે ખોલીએ. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 20મો અધ્યાય, અને હું વાંચું છું તેની 19મી કલમથી. યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 19મી કલમ. જે દિવસે પ્રભુ મહિલામાંથી જીવતો થયો એ દિવસની આ વિના. યોહાન 20 અને 19. તેજ દહાડે, બોલો તેજ દહાડે. એટલે કયા દાડે? મારી માતાને દર્શન આપ્યું. કયા દાડે પ્રભુએ બહેનોને કીધું, જાઓ જાઓ અને સર્વને કહો કે તે અહીં નથી, શિષ્યોને કહો કે તે ઉઠ્યો છે. તેજ દહાડે, બોલો તેજ દહાડે. ત્યારે તે દહાડે એટલે અઠવાડિયાને પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકઠા થયા હતા ત્યાંના બારણા યહૂદીઓના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો ને તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ. ઓ હાલેલુયા. જે સ્ત્રીઓ હિંમતથી પ્રભુને મળવા ગઈ તેઓને તો પ્રભુ મળ્યો, પણ શિષ્યો યહૂદીઓના ભયના કારણે બારી બારણા બંધ કરીને હજુ ઘરમાં જ હતા. તેઓને સવારમાં મેસેજ મળી ચૂક્યો હતો કે તે ખબરમાં નથી, તે ઉઠ્યો છે. અને તમે જો શિષ્યો દોડતા ગયા, ચેક કરીને પાછા ભાગી ગયા. હું આજ આપને કહું છું, બોલો દેવ પ્રીતિ છે, દેવ પ્રેમ છે. અને હું આજ આપને કહેવા માંગુ છું, કેટલી બધી વાર તે આપણને સહન કરે છે. હાલેલુયા. આપણે ભયના કારણે તેના પર વિશ્વાસ કરીએ કે ના કરીએ, કે આપણે તેનાથી દૂર જઈએ કે ના જઈએ, સ્ટીલ તે આપણા પર પ્રેમ કરે છે. યોહાન 13માં કહે છે, જેઓના ઉપર તેને પ્રેમ કર્યો તેઓની પર તેને અંત સુધી પ્રેમ કર્યો. બારી બારણા બંધ છે. સવારમાં જ ખબર પડી ગઈ છે ઈસુ મહિલામાંથી ઉઠ્યો છે અને કબર ખાલી છે. પણ શિષ્યો તો સાંજે બારી બારણા બંધ કરીને ઘરમાં જ છે. અને શું થયું? પ્રભુનું વચન કહે છે, ઈસુ આવ્યો, તેઓની વચમાં ઊભો રહીને તેઓને કહે છે, તમને શાંતિ થાય. હું આજ આપને કહું છું, તેણે મને તમને જગતના મંડાણને બહુ પસંદ કર્યા છે. તેણે મને અને તમને બોલાવ્યા છે. તે વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. તે માણસ નથી કે વચન આપીને ફરી જાય. એ તો દેવ છે, બોલો દેવ છે. હાલેલુયા. એના ઘાવમાંથી પ્રેમ વહે છે. હાલેલુયા. એના હૃદયમાંથી પ્રેમ વહે છે. એના હાલેલુયા માથાના ટાંકાથી પગના તળિયા સુધી એ રક્તમાં રહેલો પવિત્ર આત્માનો પ્રેમ આજે પણ વહી રહ્યો છે. હાલેલુયા. તેણે કીધું શાંતિ થાઓ. બાઇબલ કહે છે શાંતિ થાઓ. હાલેલુયા. આજે તમે તમારા કોઈ પણ ભયની અંદર, કોઈ તકલીફની અંદર, કોઈ મુસીબતની અંદર છો, તમે બારી બારણા બંધ, મતલબ કે બંધનમાં છો. હવે શું થશે? હવે શું થશે? હવે શું થશે? હવે શું થશે?
જીવનના દ્વારોને બંધ કર્યા છે. ગાલિલમાં જવાના બદલે, ઈસુને શોધવાના બદલે, ઈસુની પ્રાર્થના કરવાના બદલે, બારી બારણા બંધ કરીને અંદર વાતો કરતા હોય કે શું થશે, મનના વિચારો હોય. હું આજ આપને કહું છું, ઈસુ તમને જોઈ રહ્યો છે. હાલેલુયા. બંધ બારી બારણામાં તે આવ્યો અને કહ્યું, તમને શાંતિ થાવ. 20મી કલમ. એમ કહીને તેણે પોતાના હાથ પૂંખતીઓને દેખાડ્યા, માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. ઈસુએ પોતાના હાથ દેખાડ્યા. ઈસુ તેઓની આગળ પ્રગટ થયો અને તેઓ હર્ષ પામ્યા. હું આજે આપને કહેવા માંગુ છું, બાઇબલ કહે છે કે માણસનો દીકરો શોધવા અને તારવાને આવ્યો. પ્રેઝ ધ લોર્ડ. એ આપણને શોધી કાઢે છે. આપણું તારણ સામા છે એને ખબર છે. તેણે તેઓને કહ્યું, તમને શાંતિ થાવ, અને દર્શન આપ્યું. બોલો, દર્શન આપ્યું. 21મી કલમ. તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, તમને શાંતિ થાવ. જેમ બાપે મને મોકલ્યો છે તેમ હું પણ તમને મોકલું છું. હાલેલુયા. મારી ઈચ્છા છે હું તમને મોકલું. બોલો, મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તે તેઓને કહે છે, તમે પવિત્ર આત્મા પામો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ડરપોકોને કહે છે પવિત્ર આત્મા પામો. અને પવિત્ર આત્મા એ હિંમતનો આત્મા છે. પવિત્ર આત્મા સામર્થ્ય છે. પવિત્ર આત્મા નવું જીવન આપે છે. હાલેલુયા. 23મી કલમ. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવશે, અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રાખો. તમે તો શિષ્યને કીધું, તમે માફ કરશો તો હું માફ કરીશ. ઓ માય ગોડ. અને જો પ્રભુના બાળકો માફ નથી કરતા તો પ્રભુ કે છે, હું નહીં માફ કરું. અને બાઇબલમાં એવા ઘણા દાખલાઓ છે જીવોને માણસોએ માફ કર્યું, દેવે માફ કર્યું. એ રાજાનો હાથ સુકાઈ ગયો અને પ્રબોધકે કીધું, આનો હાથ સાજો કર, અને દેવે સાજો કર્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ જેના પાપને માફ ના કરવામાં આવ્યા એવા પણ બાઇબલમાં દાખલા કે તેઓ નાશ પામ્યા. ચર્ચ, હું આજે આપને કહું છું, તમે દેવના ભલા બાળકો છે. પુનરુત્થાનની સાંજ છે. પ્રભુ કહે છે પવિત્ર આત્મા પામો. પુનરુત્થાનના દિવસે કહે છે હું તમને મોકલું છું. બોલો, મોકલું છું. હાલેલુયા. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, બારમાનો એક જે દિદીમસ કહેવાય છે, તે તેઓની સાથે ન હતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે મેં પ્રભુને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું, તેના હાથમાં ખીલ્લાઓના વેર જોયા વિના, મારી આંગળી ખીલ્લાઓના વેરમાં મૂક્યા વિના, તથા તેની કૂંખમાં મારો હાથ ઘાલ્યા વિના હું વિશ્વાસ કરવાનો નથી. કોઈ પણ ઘા 3 દિવસમાં રૂઝાતો નથી. 3 દિવસમાં કોઈ ઘા રૂઝાતો નથી. થોમાને ખબર છે એક ખીલ્લો આર પાર હતો. એને ખબર છે એના પગમાં ખીલ્લા માર્યા, આર પાર હતો. એને ખબર છે એના કૂખમાં ભાલો માર્યો, અને ભાલો ખેંચ્યો ત્યારે રક્ત અને પાણી નીકળ્યું. એ આખો હાથ અંદર જતો રહે. એટલો મોટો ઘા હતો. અને એને કીધું કે ના, મારી આંગળી એના ખામાં નાખીશ, મારો હાથ એના કૂંખમાં નાખીશ, અને પછી જો વિશ્વાસ કરીશ. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ હોવા કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઉભા રહીને કહ્યું, તમને શાંતિ થાવ. પછી તે થોમાને કહે છે, તારી આંગળી અહીં પહોંચાડીને મારા ઘા જો, તારો હાથ લાંબો કરીને મારા કૂખમાં ઘાલ. અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેહ. હવે કે છે મારા પ્રભુ અને મારા દેહ. ઈસુ તેને કહે છે, મને જોયો છે તે
તે વિશ્વાસ કર્યો છે. જેઓ જોયા વિના વિશ્વાસ કરે છે તેઓને ઈસુએ પોતાના શિષ્યોની બીજા ઘણા ચમત્કાર કર્યા જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો જો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી જ વાતો લખેલી છે. હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુના બાળકો, હાલેલુયા, પ્રભુનું પૃથ્વી પર આવવાનું એક જ કારણ હતું કે તેના રક્ત દ્વારા, તેના બલિદાન દ્વારા માનવનો ઉદ્ધાર થાય. બાઇબલ કહે છે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. અને પવિત્રતાને માટે ઈસુ પોતે પ્રમુખ યાજક બની. હાલેલુયા. એના પોતાના રક્ત દ્વારા આપણને પરમ પવિત્ર સ્થાનમાં જવા આવવાની પરમિશન આપી. ઓ હાલેલુયા. ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણે સઘળું જ છે. અને ઈસુ કીધું માર્ગ તથા સત્ય તથા જીવન હું જ છું. અને આજે સવારે જેટલા ભાઈ બહેનો તમે પુનરુત્થાનના પ્રભાતે ઓ હેપી રેઝરેક્શન કહેતા, હેપી ઈસ્ટર કહેતા જગ્યા પર છો, તો યાદ રાખીએ આત્મામાં પ્રભુ આ જગ્યા પર હાજર છે. એ પ્રભુ તમને જોઈ રહ્યો છે અને એ પ્રભુનો એક અવાજ છે જે મરિયમ મગદલેને કીધું, જઈને કહે કે તે કબરમાં નથી પણ તે ઉઠ્યો છે. પ્રભુએ હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાઓ. ભાઈઓને પણ કહ્યું કે જઈને, મારા ભાઈઓને દૂતે કહ્યું કે જઈને કહો, અને ત્યાર પછી ઈસુએ કહ્યું કે શિષ્યોને જઈને કહો કે તે ઉઠ્યો છે. અને બહેનોએ પ્રભુનું ભજન કર્યું. હું આજ આપને કહેવા માંગુ છું, જેઓ પ્રભુની હજુરમાં ભીખ હોવાના કારણે પ્રભુને શોધવાના બદલે બારીબારણા બંધ કરીને બેઠા હતા, તેઓને પણ દર્શન આપીને પ્રભુ કીધું તમને શાંતિ થાવો. પ્રભુએ તેઓને કહ્યું, શ્વાસ નાખીને કહ્યું કે તમે પવિત્ર આત્મા પામો. અને તેઓને પ્રભુએ કીધું હું તમને મોકલું છું. આજે પુનરુત્થાનના સન્ડે પ્રભુ મને અને તમને કહે છે હું કોને મોકલું, મારા માટે કોણ જશે? આ બહેનોમાંથી મરિયમ મગદલેન છે. આ બહેનોમાંથી ઘણી બહેનો ઈસુની કબરે ગઈ અને તેઓ દોડતી જઈને ઉત્થાનની સુવાર્તા આપી. આમાંથી કેટલી બહેન ઉત્થાનની સેવા આપશે? આમાંથી કેટલા ભાઈઓ જેને યોહાન 20 કીધું હું તમને મોકલું છું? અને પ્રભુના નામને ધન્યવાદ હો. 120 લોકો પ્રભુની પવિત્ર હજુમાં રહ્યા કે ઈસુએ શ્વાસ નાખીને કહ્યું તમે પવિત્ર આત્મા પામો. અને ઈસુએ કહ્યું જ્યાં સુધી ઉપરથી પરાક્રમ ઉતરે નહીં ત્યાં સુધી તમે યરૂશાલેમ છોડતા નહીં. તેઓ પ્રભુની હજુમાં પ્રાર્થના કરતા રહ્યા. 50માના દિવસે પવિત્ર આત્માનું પરાક્રમ આવ્યું અને ભાઈઓ ઉઠ્યા. Praise the Lord. અને ભાઈઓ ઉઠ્યા અને ભીતરે ભાષણ કર્યું. 3000 લોકો માર્યા અને દિવસે લોકો ઉમેરાયા. એટલે સુધી કે પ્રેરિતોના કૃત્યોમાં કહે છે મારી પાછળો પિત્તરના પડછાયાથી માંદા સાજા થવા લાગ્યા. મંદિરમાં તો જગ્યા ન હતી. મંદિરમાં તો કેપેસિટી કરતા વધારે લોકો આવ્યા હતા અને ઘણા માંદા હતા અને તેઓને રસ્તાઓમાં સુડાવવામાં આવ્યા. આવો એક કલમ વાંચીને આપણે મેસેજનો પૂરો કર્યો છે. પ્રેરિતોના કૃત્ય તેનો 5મો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય તેનો 5મો અધ્યાય અને હું વાંચું છું 12મી કલમથી. પ્રેરિતોની હસ્તક લોકોમાં ચમત્કારો અદ્ભુત કામો ઘણા થયા. તેઓ સર્વ એક ચિત્તે સુલેમાનની પડસાળમાં એકઠા થતા, પણ બીજાઓ માંથી કોઈ તેની સાથે ભળી જવાની હિંમત થતી નથી. તેથી લોકો તેઓને માન આપતા અને પ્રભુ પર વિશ્વાસ કરનારા સંખ્યાબંધ પુરુષો અને સ્ત્રીઓ વધારે ને વધારે ઉમેરતા ગયા. એટલે સુધી, બોલો એટલે સુધી કે
તેઓએ માદાને લાવીને માર્ગમાં પથારીઓમાં ખાટલા પર સુડાવ્યા, જેથી પિત્તર પાસે થઈને જાય અને તેનો પડછાયો પણ તેઓમાંના કોઈની પર પડે. અને યરુશલેમની આસપાસ શહેરોમાંના ઘણા લોકો માદાને અશુદ્ધ આત્માથી પીડાતાને લઈને ત્યાં ભેગા થયા. મારી પાછળ બોલો. અને તેઓ બધાને સાજા કરવામાં આવતા. બાઇબલ કે છે માર્ગની કોરે ખાટલા હતા, પથારીઓ હતા કે પિત્તરનો પડછાયો પણ પડે અને તેઓ સાજા થાય. એક સમયનો પિત્તર જેને 3 વાર ઈસુનો નકાર કર્યો, પણ પુનરુત્થાન પછી તે ઈસુને ભડકી રહ્યો. આજે આ ઈસ્ટર સન્ડે જે ગયા દિવસોની અંદર બની શકે, તમે પ્રભુનો નકાર કર્યો, તમે પ્રભુથી દૂર જતા રહ્યા, તમે બારી બારણા બંધ કરીને તમારા જ પ્રોબ્લેમમાં, તમારા જ બાબતોમાં વિચાર કરતા રહ્યા. હવે શું થશે, શું થશે, શું થશે? અમને પણ પકડશે, અમારા પર પણ સિપાહીઓ આવશે, અમને પણ મારશે, અમને જેલમાં પૂરી દેશે. હવે શું, હવે શું, હવે શું? પણ પ્રભુ આજે તમને કહે છે, હિંમત રાખો, આ જગતને મેં જીત્યું છે. આજે ઈસ્ટર સન્ડે પ્રભુ કહે છે, હું તમને મોકલું છું. બોલો, મોકલું છું. અને આકાશમાં જતા પહેલા માર્ક 28 ઈસુએ કહ્યું, જાઓ અને સર્વ દેશનાઓને આ રાજ્યની સુવાર્તા પ્રગટ કરો. મેં તમને શીખવ્યું, એ શીખાડતા અને પાડતા જાઓ અને જુઓ જગતના અંત સુધી હું તમારી સાથે છું. આવો ચર્ચ આપણે પોતાના પગ પર ઊભા થઈ જઈએ. એક ભાઈ બહેનો આપણા પગ પર ઊભા થઈ જઈએ. હાલેલુયા. અને આપણું સ્થાનની પ્રભાતે પ્રભુને ધન્યવાદ આપીએ. એ કબરમાં નથી, કબરની બહાર છે. અને મારા અને તમારી નિર્બળતા માટે, મારા અને તમારા માટે, ઓ હાલેલુયા, આપણો મેલ્કીસેદેકી યાજક પરમ પવિત્ર સ્થાનમાં મધ્યસ્થી કરે છે. ઓ હાલેલુયા. શૈતાન દોષ મૂકનાર આત્મા દોષ મૂકે છે, પણ ઈસુ પોતાના રક્તથી આપણને ન્યાય ઠરાવે છે. આવો આપણા હાથ ઊંચા કરી ધન્યવાદ આપીએ. એક એક મુક્તની સ્તુતિ કરી. તે કબરમાં નથી, પણ કબરની બહાર છે. અને તે કહે છે, જાઓ સુવાર્તાને પ્રગટ કરો, જાઓ અને કહો ઈસુ ઉઠ્યો છે, જાઓ અને માતાને સાજા કરો, જાઓ અને સુવાર્તાને પ્રગટ કરો. મારા પવિત્ર આત્માથી ભરપૂર થાઓ. હે સર્વશક્તિમાન બાપ, આજે સવારે હું તારી બહુ સ્તુતિ કરું છું. પુનરુત્થાનનો પ્રભુ, તમે જીવતા છો અને પ્રભુ તમે અમારી સાથે છો, તમે અમારી મધ્યે છો પ્રભુ. અને તમે અમને કામ સોંપ્યું છે. પુનરુત્થાન સાથે જ તમે અમને કામ સોંપ્યું છે કે જઈને આ સુવાર્તા પ્રગટ કરો. તમે અમને કામ સોંપ્યું છે કે હું તમને મોકલું છું, હું તમને મોકલું છું. પ્રભુ અમને તારા પવિત્ર આત્માના ગૌરવથી ભરી દે. તારા આવતા પહેલા તારી સેવા પરિપૂર્ણ કરવાની કૃપા આપો પ્રભુ, ઈસુના નામમાં. આમેન. આમેન.